આરોગ્ય અધિકારી હોંગકોંગ અને સિંગાપુર સહિતમાં એશિયામાં ભાગો ફરીથી વધતા ચેપ વચ્ચે ઘણા રાજ્યોમાં કોવિડ-19 કેસમાં વધારો નજીકમાં દેખાય તે રાખી રહ્યા છે. કારણ કે સિંગાપુર અને હોંગકોંગ પછી ભારતમાં કોરોનાના વધતા કિસ્સાઓમાં મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ જેવા ચેપના કેસોમાં વધારો નોંધાયો છે. માહિતી પ્રમાણઅનુસાર તમિલનાડુમાં કોવિડ-19 12 નવા કેસ, પુડુચેરી 12 નવા કેસ નોંધાયા છે. પ્રથમ ઇન્ફેક્શન થતાં તાવ અને કોવિડ-19 સાથે જોડાયેલા કર્ણાટક આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુરાવલના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં આ કોવિડ-19 16 સક્રિય કેસ નોંધાયા, જેમાંથી દિવસમાં ગુજરાતમાં અમદાવાદમાં 7 નવા કેસ નોંધાયા છે. વર્લ્ડમાં આ WHO બીજા ટીમાં રોગચાળો અંતિમ ઘોષણા કરી રહેલા સત્તા 19 હજીકરણ ફેલાય. ભારતમાં મોટાભાગના કિસ્સાઓ હળવા હોય છે. કોરોના મૃત્યુ બાદ નવા કેસમાં આવા આઈસીયુ પ્રવેશ કરવામાં આવેલા લોકોને, ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોને ત્યાં રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકોને જેમાંથી પ્રશ્ન ઉભા થાય છે કે ભારતમાં કોરોના જોખમ વધી શકે છે, જેમાંથી ભારતમાં કોરોના જોખમ વિશે નિષ્ણાત મતે જણાવે છે. મુંબઈ સ્થિતિમાં રાજ્યના આરોગ્ય વિભાગ મહારાષ્ટ્ર કહે છે કે જાન્યુઆરી કોવિડ-19 સંબંધિત 2 મૃત્યુ થયા છે. જાન્યુઆરી મુંબઈમાં થયેલા લોકોમાં એક સમયે જેમાં અથવા રોગોમાં મૃત્યુ આઈપી સ્થિતિ પ્રવાસ સાથે નેફ્રોટિક સિન્ડ્રોમ જેમાંથી કેન્સરમાં દુખાવો મૃત્યુનો આંકડો 19 નેફ્રોટિક સિન્ડ્રોમ આલ્કોહોલિક હુમલાના કેન્સરના રોગોના કારણે તેમણે કહ્યું લોકો ગભરાવાની જરૂર નથી.